મિત્રો, હું પ્રફુલ્લ ભટ્ટ આપ સર્વેનું ગુજરાત દર્શનમાં સ્વાગત કરું છું. આપ સર્વેને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ભોળાનાથ સૌની મનોકામના પૂર્ણ કરે એવી શ્રદ્ધા અને ભક્તિ સાથે આપણે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક પાંડવકાલીન મહાદેવજીનું મંદિર કે જે લગભગ 5500 વર્ષ જૂનું છે તેવા શિવ મંદિર શ્રી ભીમનાથ મહાદેવજીના દર્શન કરીશું અને ધન્યતા અનુભવીશું. સાથે સાથે અહીંયાથી પસાર થતી લીલકા નદીમાં આવેલ શિવલિંગના પણ દર્શન કરીશું. આ જગ્યા ખૂબ જ અલૌકિક અને અદ્ભુત છે. અહીંયા વરખડીના ઝાડ નીચે શિવલિંગ સ્થાપિત છે અને ચૈત્ર માસ દરમિયાન આ વરખડીના ઝાડમાંથી ખાંડ જેવો પ્રવાહી ઝરે છે, જેને ભક્તો પ્રસાદી સ્વરૂપે પોતાની સાથે લઈ જાય છે. તો મારી સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે વિડીયોમાં નદીમાં આવેલ શિવલિંગના પણ દર્શન કરીશું. તો આપણે ભીમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ્રવેશી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો કે આ શિવ મંદિર વરખડીના ઝાડની નીચે આવેલું છે. મિત્રો, ભીમનાથ મહાદેવ બરવાળા તાલુકામાં આવેલું છે, જે બગોદરા ભાવનગર હાઈવે પર બગોદરાથી લગભગ 60 કિલોમીટર અને ધંધુકાથી 16 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર શિખર વિનાનું છે, કારણ કે મંદિરની ઉપર વરખડીનું ઝાડ છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે, જે લગભગ 5500 વર્ષ પહેલા પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા આવેલા ત્યારે આ જગ્યાએ વરખડીના ઝાડ નીચે શિવલિંગની સ્થાપના થઈ હતી. તો આપણે મંદિરની અંદર જઈશું અને મહાદેવજીના દર્શન કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિરની અંદરનું દ્રશ્ય ખૂબ જ અદ્ભુત છે. અહીંયા મંદિરમાં પ્રવેશતા નંદી મહારાજના દર્શન થાય છે અને શિવલિંગના દર્શન કરવા જતા બંને બાજુ હાથીઓની સુંદર મૂર્તિઓ મૂકવામાં આવી છે. તમે જોઈ શકો છો કે સામે વરખડીનું ઝાડ છે અને એની નીચે અતિ પ્રાચીન ભીમનાથ મહાદેવનું મંદિર એટલે કે શિવલિંગ બિરાજમાન છે. તો આપણે નજીકથી શિવલિંગના દર્શન કરીશું. મિત્રો, આ અતિ પ્રાચીન મંદિર છે, જેથી અહીંયા દર્શન કરવાથી સર્વેની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. આપણે નજીકથી શિવલિંગના દર્શન કરીશું. જય ભીમનાથ, જય ભીમનાથ મહાદેવ. મિત્રો, જય ભીમનાથ. મિત્રો, આપણે ભીમનાથ મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે મંદિરની બહારની બાજુમાં પણ ઘણા બધા શિવલિંગો આવેલા છે, તેના દર્શન કરીશું અને અહીંયા ચાલતા અન્ય ક્ષેત્ર વિશે પણ જાણીશું. તો મિત્રો, આ મંદિરના ઇતિહાસની ટૂંકમાં વાત કરીએ તો આશરે 5500 વર્ષ પહેલા પાંડવો પોતાના 12 વર્ષના વનવાસ દરમિયાન તેમને જે 1 વર્ષ ગુપ્તવાસ ભોગવવાનો હતો તે વખતે અહીંયા જે ભીમનાથ મહાદેવની જગ્યા છે ત્યાં આવી પહોંચ્યા હતા. ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા ધરાવનાર પાંડવ પુત્ર અર્જુન, જેણે પ્રણ લીધેલું હતું કે મહાદેવજીની પૂજા કર્યા વિના જમવું નહીં, અને અહીંયા તપાસ કરતા આજુબાજુમાં ક્યાંય શિવલિંગ નજરે ચડ્યું નહોતું, જેથી ગદાધારી ભીમે એક યુક્તિ કરી અને વરખડીના ઝાડની નીચે એક શિવલિંગ આકારનો પાષાણ જોયો. તેની ઉપર જંગલી ફૂલો તથા જળ લાવીને ચડાવ્યા. પછી સૌ કુટુંબીજનોને લઈ જઈને બતાવ્યું કે થોડા સમય પહેલા જ અહીંયા કોઈએ પૂજા કરી હોય એવું લાગે છે. અર્જુન આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયા અને બાજુમાં વહેતી લીલકા નદીમાંથી જળ ભરી લાવી પોતાની પાસે જે પૂજા સામગ્રી હતી તે ચડાવી અને પૂજા સંપન્ન કરી અને પછી સૌએ ભોજન બનાવી જમ્યા. તે પછી ભીમે બધાની યુક્તિથી ઉપજાવી કાઢેલ શિવલિંગની જાણ કરી. તેથી અર્જુનને ખૂબ જ દુઃખ થયું અને અર્જુન અશ્રુભીની આંખે શિવજીની પ્રાર્થના કરવા લાગ્યા. ભીમે પોતાની યુક્તિ છતી કરવા ખાતર સહજ ભાવે ગદા ઉપાડી શિવલિંગાકાર પાષાણ પર જોરથી પ્રહાર કર્યો અને અર્જુનની ભક્તિથી સૌના આશ્ચર્ય વચ્ચે કર્ણભેદી અવાજ સાથે તે પાષાણમાંથી દૂધની ધારાઓ વચ્ચે ભગવાન શિવ પ્રગટ થયા. આ જોઈ ભીમને ઘણો પસ્તાવો થયો. તેમણે શ્રી મહાદેવજી પાસે ક્ષમા માંગી. શ્રી અર્જુનની ભક્તિથી પ્રસન્ન થયેલ મહાદેવજીને
તેમને ક્ષમા આપી અને પાંડવોને આશીર્વાદ આપ્યા. મિત્રો, આ ભીમનાથ મહાદેવ ખાતે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, જેમાં ભાવિક ભક્તોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. કહેવાય છે કે અહીંનું અન્નક્ષેત્ર ખૂબ જ વર્ષો પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આપણે ભીમનાથ મહાદેવના દર્શન કર્યા, અહીંના ઇતિહાસ વિશે જાણ્યું, અહીંયા મંદિરમાં આવેલ અન્નક્ષેત્ર વિશે પણ જાણ્યું. હવે આપણે અહીંથી પસાર થતી લીલકા નદી પાસે જઈશું અને ત્યાં નદીમાં આવેલા શિવલિંગના દર્શન કરીશું. તો મિત્રો, આ છે પવિત્ર લીલકા નદી અને તમે જોઈ શકો છો કે નદીમાં પાણીની વચ્ચે આ શિવલિંગના દર્શન થઈ રહ્યા છે. અહીંયા નદીનો પ્રવાહ સતત ચાલુ છે. આપણે થોડા નજીકથી શિવલિંગના દર્શન કરવાનો પ્રયાસ કરીશું. તો નદીની વચ્ચે આવેલા આ શિવલિંગના દર્શન કરીને આપણે ખૂબ જ ધન્યતા અનુભવી. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો. જય મહાદેવ, જય ભીમનાથ મહાદેવ.